મહેસાણાના કડીથી કડી તાલુકાના કણજરી ગામ નજીક 13 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। પેટ્રોલ પંપનો કર્મચારી નાણાં લઈને જ જતો રહ્યો અને ત્યારે કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની આંખમાં સ્પ્રે છાંટી અને લૂંટ ચલાવી દીધી। આ અંગેની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ચાલી રહી છે। કડી તાલુકાના કણજરી ગામ નજીક 13 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। પેટ્રોલ પંપનો કર્મચારી જ્યારે નાણાં લઈને જઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની આંખમાં સ્પ્રે છાંટ્યો અને ત્યારબાદ આ લૂંટને અંજામ આપ્યો છે। આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે મહેસાણાથી। કેતન, કઈ રીતે આ લૂંટને અંજામ આપવામાં આવ્યો અને આ કેટલા વાગ્યાનો બનાવ છે? જી પંકજ, ખાસ વાત કરવામાં તો કડી તાલુકાના કણજરી ગામની નજીક આ ઘટના બની છે। નાણાં લઈને પેટ્રોલ પંપનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જતો હતો ત્યારે આ કર્મચારી લૂંટાયો છે। આ કર્મચારી જયારે બેંકમાં જતો હતો ત્યારે કારમાં કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા હતા। તેના પેટ્રોલ પંપ નદીની આંખોમાં સ્પ્રે મારીને આ લૂંટ ચલાવી છે। આશરે 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે અને કદાચ 12 થી 1 વાગ્યાની આ જે ઘટના હોઈ શકે છે। હાલ બાવલુ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ જે મામલો છે, સમગ્ર મામલો છે, તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આ જે આરોપીઓ છે જે ભાગી ગયા છે તેમની આજ પકડવા માટે તજવીજ હાથ ધરી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। ગોંડલના મેતા ખંભાળિયા ગામનો એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં એક યુવકનું ગ્રામજનો અર્ધમુંડન કરતા જોવા મળી રહ્યા છે। જાણવા મળ્યા મુજબ યુવક એક મહિલાને ફોન કરીને સતત પરેશાન કરી રહ્યો હતો, જેને લઈને મહિલાને ફોન કરનાર યુવકને સબક શીખવાડવા માટે ગ્રામજનોએ તેનું અર્ધમુંડન કરાવી દીધું અને તેનો વિડીયો ઉતારીને વાયરલ કરી દીધો। ગોંડલના મેતા ખંભાળિયા ગામનો આ વિડીયો છે જે વાયુ વેગે હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। એક યુવકનું ગ્રામજનોએ અર્ધમુંડન કરી દીધું। જો કે કારણ જે આવ્યું છે સામે, એક મહિલાને ફોન કરીને આ યુવક લગાતાર પજવણી કરતો હતો, પરેશાન કરતો હતો। તેને લઈને આ મહિલાને ફોન કરનાર આ જે યુવક હતો તેને સબક શીખવાડવા માટે ગ્રામજનોએ નક્કી કરી લીધું અને તેને પકડીને તેનું અર્ધમુંડન કરી દીધું અને તેનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો। તો આ જે યુવક દેખાય છે વિડીયોમાં તે આ મહિલાને પરેશાન કરતો હતો, જેના કારણે તેને અર્ધમુંડન કરાવી દીધું। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓને જાહેર મંચ પરથી ખખડાવ્યા છે। આ વખતે વારો હતો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો। વાત એવી છે કે નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક સરકારી કન્યા છાત્રાલયના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર નહોતા, જેના લીધે મનસુખ વસાવાએ મંચ પરથી જ અન્ય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓને ખખડાવ્યા હતા અને પૂછ્યું હતું કે મુખ્ય એજન્સી શા માટે હાજર નથી? અમે બધા અહીંયા આવ્યા છીએ અને મુખ્ય અધિકારી ગાંધીનગર શું કરે છે? આવો સવાલ પણ તેમણે મંચ પરથી પૂછ્યો। વસાવાએ કહ્યું કે જો કન્યા છાત્રાલયમાં કચાશ રાખી તો હું કોઈને નહીં છોડું। भाई एजेंसी कोनी है? मैं पूछानो भूली गयो। एजेंसी कोनी है? हैं? कौन છે? આવ્યા છે? કેમ આયા નથી? કોણ પ્રતિનિધિ? હે? હે? ભાઈ પીડબ્લ્યુ માંથી કોણ છે ભાઈ? તમે છો? વસાવા ને? રાઠવા? એક્શન ક્યાં છે? કેમ આજે મેન એજન્સી ને બોલાવવું જોઈએ અહીંયા? કેમ નથી આવી? આ કોણ છે? શું ઓથોરિટી છે એની? બંધ કર દો ધંધા બધા, બ્લેકલિસ્ટ માં મૂકશો નહીં તો। કામ કરો તારે વ્યવસ્થિત કરવાનું। ભૂતકાળના તારા કામ મને ખબર છે ભાઈ, નહીં તો લાત મારીશ અહીંયા। આ કન્યા હોસ્ટેલ બને છે, દીકરીઓનું છાત્રાલય, જીજી નહીં। તમે કોણ બોલાતા નથી એને? આ બધા મૂર્ખા છે અધિકારીઓ છે। ગાંધીનગર ગયા એટલે તો તમારી શું જવાબદારી?
બોલો મેનેજરશ્રીને અને અમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો. કામ એની પ્રમાણે થવું જોઈએ. સરકાર આટલા બધા પૈસા લે ભાગું તમે કામ આપો છો. આ ચાલે ને યાર, અહીંયા કઈ મંજીરા વગાડે છે અમે. હાલો, આજના આ પ્રસંગે એજન્સી આવવું જોઈતું હતું, નથી આવી. એનો ભાઈ ખુલાસો માંગ્યો છે અને આ મળીને અધિકારીને મળે અને એના સમજી વિચારીને કામ કરે. મેં ધ્યાન દોર્યું છે. પેટા કોન્ટ્રાક્ટર જે આવ્યો તો આપે કીધું કે તમારું કામ મેં ભૂતકાળમાં જોયું છે, તો ખરેખર કેવું એમાં શું છે, આજે 3 માળનો બિલ્ડિંગ છે એટલે 3 માળનો બિલ્ડિંગ આરસીસી રસ્તો બનાવવા વાળો કે નાડું બનાવવા વાળો થોડો 3 માળનું બિલ્ડિંગ બનાવવાનું છે એટલે મેં એ નમ્રપણે ધ્યાન દોર્યું છે. અમરેલીમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ ભાજપે શક્તિ પ્રદર્શન યોજ્યું. જો કે લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી ભાજપની બેઠકમાં પ્રભારી ઓમ માથુરની ગેરહાજરી જોવા મળી. તો અમરેલીમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ ભાજપે અહીંયા શક્તિ પ્રદર્શન યોજ્યું. સુરતના કતારગામ વિસ્તારમાં કારના ગેરેજમાં આગ લાગી. આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ 2 ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે, જ્યાં કારના ગેરેજમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરી મચી ગઈ. તો આ તરફ ઊંઝામાં એક કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, જેના કારણે દોડધામ મચી ગઈ હતી. સીએનજી કારમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ કાબુ મેળવી લીધો હતો. જો કે કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. અમદાવાદના ખોડિયાર નગરમાં ક્વાર્ટર્સની લોબી તૂટવાની ઘટના બની છે. દક્ષિણ ઝોનના એસટીપી ક્વાર્ટર્સની લોબી તૂટી ગઈ, જે કર્મચારીઓને ફાળવાયેલા છે. ત્યારે લોબી તૂટવાની આ ઘટનાને પગલે કર્મચારીઓના પરિવારોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સાથે જ ક્વાર્ટર્સની કામગીરીમાં ભ્રષ્ટાચારની પણ શંકા ઉઠી છે. બનાસકાંઠામાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. સુઈ ગામના મોરવાડાની સીમની કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કચ્છ બ્રાન્ચથી જોડાયેલી ધરેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. બનાસકાંઠામાં 3 વર્ષમાં 50થી વધુ કેનાલમાં ગાબડા પડ્યા છે. ત્યારે હલકી ગુણવત્તાના કામને લીધે કેનાલોમાં વારંવાર ગાબડા પડતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. સુરતના રાંદેર રોડ સ્થિત પ્રભાત તારા પબ્લિક સ્કૂલના આચાર્ય અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શાળાની માન્યતા પૂર્ણ થવા છતાં પ્રવેશ અપાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. 2016માં શાળાની માન્યતા રદ થઈ છે, છતાં શાળા ચાલુ રખાઈ હોવાનું ધ્યાનમાં આવતા ડીઈઓએ રાંદેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોલીસ અધિકારીઓ સામે જ ઝેર પી લીધું છે. ઘરના લોનના હપ્તા ન ભરતા બેંક અધિકારીઓ મહિલાનું ઘર સીલ કરવા આવ્યા હતા, જેને લઈને મહિલાને આઘાત લાગ્યો હતો, જેથી મહિલાએ પોલીસ સામે જ ઝેર પી લીધું. મહિલા એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાની હાલત અત્યંત નાજુક બતાવાઈ રહી છે. છોટાઉદેપુરમાં કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે પાવી જેતપુરના નાની રાસલી ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડ્યું છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે જે સુજલભાઈ મયાત્રા છે કે જેમણે આ રેડ પાડી હતી અને રેતી કૌભાંડ છે તેને ઝડપી પાડ્યું હતું. 10 હિટાચી મશીન, 4 ટ્રક મળીને આશરે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે સપાટો બોલાવતા રેત માફિયાઓમાં ફફડાટ છે અને રેત માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. Back.
સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર લગાતાર વધતો જઈ રહ્યો છે. ખાસ તો સૌરાષ્ટ્ર પર સ્વાઇન ફ્લૂએ સકંજો કસ્યો છે. સ્વાઇન ફ્લૂથી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 દર્દીઓના મોત નીપજ્યા છે. રાજકોટમાં એક જ દિવસમાં 2 દર્દીઓના મોત નીપજ્યા છે, જ્યારે 52 દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 229 કેસ નોંધાયા છે. રાજકોટમાં મંગળવારે એક જ દિવસમાં 7 કેસ નોંધાયા છે. તો આ તરફ જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. દ્વારકાની મહિલા સ્વાઇન ફ્લૂની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું છે. તો આ તરફ આણંદ જિલ્લામાં 8 માસના એક બાળકનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લાનો સ્વાઇન ફ્લૂનો આંકડો 43 પર પહોંચી ગયો છે. તો આંકડાકીય મદદથી એ પણ જાણી લઈએ કે છેલ્લા થોડા દિવસોમાં સ્વાઇન ફ્લૂએ કેવો કહેર વર્તાવ્યો છે. 2019ના વર્ષમાં સ્વાઇન ફ્લૂ મામલે રાજસ્થાન બાદ ગુજરાત બીજા નંબરે છે. વર્ષ 2019માં સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 2169 કેસ નોંધાયા, જ્યારે 74 દર્દીના મોત થયા છે. છેલ્લા 7 દિવસમાં જ ગુજરાતમાં 644 કેસ નોંધાયા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 1342 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા છે. 661 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદના એસટી વિભાગના કર્મચારીઓ પોતાની માંગણીને લઈને મક્કમ દેખાઈ રહ્યા છે. એસટીના યુનિયનોને વાતચીત કરવા માટે કોઈ જ આમંત્રણ ન મળતા તેઓએ આજ મધરાતથી માફ સીએલ પર જવાની ચીમકી આપી છે. જોકે સરકારના આદેશ બાદ પણ એસટીના એમડીએ ફોન ન કરતા તેઓનું વલણ મક્કમ જોવા મળ્યું.